હું તો એક જ અપેક્ષા રાખું સાહેબ, મારી દીકરી મને પાછી લાવી આપો. વિકલ્પમાં તો એવું શું કહું સાહેબ, કોઈ દાડે એવી છોકરી હતી જ નહીં મારી, સારી ભણવામાં, એવી એનું વર્તન કેવું કોઈ દાડે એવું ખરાબ લાગ્યું નહીં કે અમે એનો મોત શોખ કઈ એવું પૂરું નહીં કર્યું, એવું કશું જ બનતું નહીં સાહેબ. એ કોઈ અંગત છોકરા જોડે વાતચીત એવું કઈ અમને લાગ્યું જ નહીં. સમાજને હું જ કહું, સાથે બધા હળી મળી, એસપીજી ગ્રુપને બધા હળી મળીને મારી છોકરી પાછી લાવવાનો પ્રયત્ન કરો. બસ હું એમને એ જ કહું, મારી છોકરી મારી પાસે જ લાવો. મારે તો એ જ કહેવું કે બધા હળી મળી, કઈ વિખવાદ કઈ થાય નહીં, રબારી સમાજ સાથે હળી મળી બધા ભેગા થઈને મારી છોકરીની માગણી કરો કે અમને અમારી દીકરી પાછી આપો. પટેલ સમાજની છોકરીનું કોઈ દિવસ વર્તન એવું નથી, આવવું જવું બેસવું ઉઠવું કાયમ રેગ્યુલર જ હતું. કઈ વહેલા મોડી આવવું એવું કોઈ એવો દિવસ એવો નહીં બન્યો કે આવી હોય ના આવી હોય, કઈ પિક્ચર જોવા જતી રહી હોય, કોઈ દિવસ એવું કોઈ વર્તન જ નહીં. રેગ્યુલર જતી, રેગ્યુલર આવતી, આ જ એનું કાયમી નિયમ જ હતો. એને તો નાનપણથી જ મેં બહાર મૂકી, પણ એ ઘરે આવવા માટે તો કાયમ વ્યાકુલ જ રહે કે ક્યારે જલ્દી ઘરે જતી રહું. અને આ વખતે તો એવું આટલી 18 વર્ષની ઉંમરમાં પહેલી વાર જ આવું બન્યું કે આટલા ટાઈમે ઘેર ના આવી.